આ છે આજ વેલણીઓ બનાવવાનો પ્રોગ્રામ। આ છે વેલણીઓ ગરમ પાણીથી લોટ બાંધી દેવાનો, પછી બાફી દેવાનો, બફાઈ જાય એટલે આ રીતના જો કાપી દેવાનો। જો આ રીતે બને બાફી દેવાનો, પછી આ રીતે કાપી દેવાનો। તમે જોતા રહેજો। કમ્પ્લીટ બની ગયો? કમ્પ્લીટ કમ્પ્લીટ? હવે કેટલી વાર લાગશે? આમ થોડી જ વાર લાગશે। એવું છે તો જમવાની તૈયારી છે? જમવાની તૈયારી તો ભાત ચડવી, દાળ બની જઈ? દાળ બની જઈ, ભાત બની ગયા? ભાત ચડવી ભાત નહીં ચડ્યા હજી? ના, વેલણીઓ તૈયાર થઈ ગયો। આ ભૈરાનો શું? ભૈરાનો ઘઉંના ભૈરાનો। મિત્રો આ છે આજ વેલણીઓ બનાવવાનો પ્રોગ્રામ। આ છે વેલણીઓ ગરમ પાણીથી લોટ બાંધી દેવાનો, પછી બાફી દેવાનો, બફાઈ જાય એટલે આ રીતના જો કાપી દેવાનો। જો આ રીતે બને બાફી દેવાનો, પછી આ રીતે કાપી દેવાનો। તમે જોતા રહેજો। કમ્પ્લીટ બની ગયો? કમ્પ્લીટ કમ્પ્લીટ? હવે કેટલી વાર લાગશે? આમ થોડી જ વાર લાગશે। એવું છે તો જમવાની તૈયારી છે? જમવાની તૈયારી તો ભાત ચડવી, દાળ બની જઈ? દાળ બની જઈ, ભાત બની ગયા? ભાત ચડવી ભાત નહીં ચડ્યા હજી? ના, વેલણીઓ તૈયાર થઈ ગયો। આ ભૈરાનો શું? ભૈરાનો ઘઉંના ભૈરાનો। જય માતાજી મિત્રો, આપણે જોઈ લો આજ વેલણીઓ દાળ ને ભાત। આ દાળ ભાત ને વેલણીઓનો પ્રોગ્રામ છે। આ ભાત છે, જુઓ આ ભાત, આ શું વેલણીઓ, જોજો વેલણીઓ હો, આ શું વેલણીઓ, અને આ હ દાળ, દાળ બનાવી આ તો દાળ ભાત ને વેલણીઓ। આ દાળ ગળી નહીં બનાવતો મિત્રો, અમે તો ચીખી બનાવીએ। મને ગળી નહીં ભાવતી, અમે તો ચીખી ભાવ। આ છે ઠંડી ઠંડી છાશ, જુઓ તમે છાશ। આજે અમારે બધું રંધાઈ ગયું છે, આમાં જમવાનું છે। ખાલી જમવું હોય તો આવો, દાળ ભાત ને વેલણીઓ ખાવો તો આવો। આજ પ્રોગ્રામ હતો તે ઈચ્છાથી બનાવવાની, ત્યાં જ બનાવી દીધી। જોજો મારા દાળ ભાત ને વેલણીઓ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરતી રહેજો। જય માતાજી।